શહેરના ફતેગંજ બ્રિજ નીચે ફ્રીડમ પાર્ક આવ્યું છે। ત્યાં અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્ર દોરવામાં આવ્યા છે, સાથે મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે। ભારત દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુજીની આજે જન્મજયંતિ છે। જન્મજયંતિ નિમિત્તે જ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ મહાનગરપાલિકા પર આકરા પ્રહાર કર્યા છે। આકરા પ્રહાર કરી અને કહી રહ્યા છે કે બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્ર અહીંયા દોરવામાં આવ્યા છે, તો જવાહરલાલ નહેરુનું ચિત્ર ક્યાં છે? કેમ તેઓનું ચિત્ર દોરવામાં નથી આવ્યું? મહાનગરપાલિકાને ની સામે એક માંગ કરી રહ્યા છે। મહાનગરપાલિકાની પાસે એક માંગ કરી રહ્યા છે કે જવાહરલાલ નહેરુજીનું પણ ચિત્ર દોરવામાં આવે ને શહેરીજનોને એક મેસેજ આપવામાં આવે। નહેરુજી આ દેશમાં આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન, એક સ્વતંત્ર સેનાની કે જેમના પરિવારે આ દેશને આઝાદી અપાવવા મોટું યોગદાન ને સિંહ ફાળો, આઝાદી પહેલાં, આઝાદી પછી। અને ફ્રીડમ પાર્ક અહીંયા જે ફતેગંજ બ્રિજ નીચે વડોદરા કોર્પોરેશને એ તમામ સ્વતંત્ર સેનાનીના ફોટા લગાવ્યા છે। અગાઉ પણ અમે વડોદરા શહેરના મેયર જે તે હતા અને જે કમિશનર હતા એમને રજૂઆત કરેલી હતી। તે છતાં એમની માનસિકતા અને દ્વેષભાવના કારણે આજ દિન સુધી અહીંયા પંડિત જવાહરલાલ નહેરુનો કલાકૃતિ કે ચિત્ર મૂકવામાં નથી આવ્યું। જ્યારે દેશ આઝાદ થયો ને, પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા, ભારતીય જનતા પાર્ટીનો જન્મ નહોતો થયો, એ ટાઈમમાં એમના નેતાને પંડિત જવાહરલાલ નહેરુએ કેબિનેટમાં લીધા હતા। એટલું વિશાળ મન, એટલું વિશાળ હૃદય કે લોકશાહીમાં વિપક્ષ પણ મહત્વનો ભાગ છે, એવું કોંગ્રેસની વિચારસરણી હતી, એવું આ નેતાઓની વિચારસરણી હતી। ત્યારે આજે વડોદરામાં એક ફોટો મૂકવામાં પણ આ લોકોના પેટમાં દુખે છે। વડોદરા શહેરના મેયરને પણ ટેલિફોનિક રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત મોકલીએ છીએ કે આ સ્વતંત્ર સેનાની જેટલા અહીંયા ફોટા છે બધા સન્માનજનક છે। આમાં એક પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો પણ અહીંયા મૂકવામાં આવવો જોઈએ। આ દેશની આઝાદીમાં એમનું બહુ મોટું બલિદાન અને યોગદાન છે। શું માનવું છે? એટલે અહીંયા આ જે આ લોકોની સત્તા પક્ષની માનસિકતા છતી કરે છે, તો વિચાર કરો કે મેં તમને અગાઉ કીધું કે દેશ આઝાદ થયો ત્યારે જે પ્રથમ કેબિનેટ બની હતી એમાં એમના નેતાને લીધા હતા, વિપક્ષમાં નહોતા તો છતાં કેબિનેટમાં લીધા હતા। તો અહીંયા તો બધા સ્વતંત્ર સેનાના ફોટા મૂક્યા છે અને આજે ખાસ કરીને જ્યારે આખા દેશમાં, વિશ્વમાં પણ પંડિત જવાહરલાલ નહેરુને લોકો યાદ કરે છે, તો અને વડાપ્રધાન બન્યા પછી એમના જે દ્વારા કામ, આજે તમે જુઓ આઈઆઈટીની સ્થાપના કોણે કરી? આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી મુંબઈ, આઈઆઈએમની સ્થાપના કોણે કરી? ઈસરોની સ્થાપના કોણે કરી? વૈજ્ઞાનિકોને ભેગા કોને કર્યા? મોટા મોટા બાંધ, ડેમ કોને બનાવ્યા? 17 વર્ષ પ્રધાનમંત્રી રહ્યા, 4-5 વર્ષ નહીં, 17 વર્ષ પ્રધાનમંત્રી રહ્યા। અને આ દેશમાં આજે વડોદરા દેશની પ્રજા જે યોજનાઓનો લાભ લઈ રહી છે, કૃષિ ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, બધા અલગ અલગ જગ્યાએ એ પંડિત જવાહરલાલ નહેરુની દેશ દ્રષ્ટિને આભારી છે। ત્યારે એવા વ્યક્તિત્વનો ચિત્ર અને કલાકૃતિ ના હોય એ બહુ ખોટું છે।